મિત્રો, હાલ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધનું ઘર્ષણ ચાલી રહ્યું છે. છેલ્લા 5 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુએસ અને ઇઝરાયલના હુમલાનો બદલો ઈરાન લઈ રહ્યું છે. દુબઈમાં યુએસ કોન્સ્યુલેટ પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડ્રોન હુમલાથી કોન્સ્યુલેટની બિલ્ડિંગ પાસે આગ લાગી ગઈ હતી, જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આ ડ્રોન હુમલો જે છે કરવામાં આવ્યો હતો. ઇમરજન્સીની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તો યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ સ્ટાફ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે. હુમલા બાદ દુબઈમાં હાલ તો પરિસ્થિતિ સામાન્ય છે, પરંતુ લોકોમાં ક્યાંક ને ક્યાંક એક ડરનો માહોલ પણ છે. તો આ સાથે ભારતીય નાગરિક દુબઈથી નરેન્દ્ર યાદવ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. નરેન્દ્રજી, હાલ દુબઈમાં કેવી પરિસ્થિતિ છે? આજે પ્રમાણે ઇઝરાયલના હુમલાનો બદલો ઈરાન લઈ રહ્યું છે, ત્યારે ડ્રોન હુમલો પણ કરવામાં આવ્યો છે ઈરાન દ્વારા. કેવી પરિસ્થિતિ છે ત્યાં? જી, પહેલા તો હું નમસ્કાર સૌ દર્શકોને. થોડી અત્યારે ભયપૂર્વક છે, કેમ કે અહીંયા સતત એ લોકો જે ઈરાનના લોકો છે એ ડ્રોનથી એટેક કરે છે. અને અહીંયા જે છે કાલ રાત્રે 11 વાગીને કંઈક સમથિંગ 11:30ની આજુબાજુ એક યુએસ અમારી એમ્બેસી છે પાછળ જ અમે જ્યાં રહીએ છીએ ત્યાં એને ડ્રોન એટેક કર્યું, જેમાં કોઈ લોકોને ઈજાઓ નથી થઈ અને બધું સામાન્ય હતું. અને એમરજન્સી ટીમે આવીને ત્યાં બધી આગ ઉપર કાબુ મેળવી લીધું. પર જે સ્થિતિ છે અત્યારે એ થોડું ભયવાળી છે. બધે સતત અલર્ટ આવે છે અમને અને એડવાઇઝરી છે અહીંયાથી ગવર્મેન્ટની કે તમે બહાર ના નીકળો, અનસૂચક જરૂર નથી તો ઘરમાં રહો, સેફ પ્લેસ ઉપર રહો. અને ઓફિસો પણ અહીંયા હાલ બંધ કરી દેવામાં આવી છે, બધાને વર્ક ફ્રોમ હોમ આપી દેવામાં આવ્યું. અચ્છા નરેન્દ્રજી, બિલકુલ. એટલે કે હાલ જે છે બધાને વર્ક ફ્રોમ હોમ આપી દેવામાં આવ્યું છે અને બધી જગ્યાઓ બંધ કરવામાં આવી છે, ખાસ કરીને લોકોની સુરક્ષા માટે. હું પૂછવા માંગીશ આપને કે 2-3 દિવસ પહેલા પણ બુર્જ ખલીફા પાસે ડ્રોન અટેક થયો હતો, થોડા દિવસ પહેલા. તો આ વચ્ચે ફરી એક વખત ત્યાં હુમલો કરવામાં આવ્યો છે કે કેમ? ના, કાલ રાતે અલ્ક્યુઝમાં મારા ઘણા આપણા ગુજરાતના લોકો રહે છે, એ લોકોનું અપડેટ હતું કે એ લોકોને સતત અલર્ટ આવી રહ્યા છે કે અહીંયા મિસાઇલ એટેક થવાનો છે, તમે કંઈક સેફ પ્લેસ ઉપર રહો, તો તમે સેફ કઈ જે શટર હોમ છે ત્યાં તમે પહોંચી જાઓ. પર આવું કોઈ પણ હુમલા ત્યાં નથી થયા, કેમ કે અહીંયાની જે ડિફેન્સ સિસ્ટમ છે એમને બહુ એક્ટિવ મોડ ઉપર છે. કોઈ પણ સતત ડ્રોન કે કઈ પણ એક્ટિવિટી જોતા જ એને તરત જ એ લોકો ડીએક્ટિવેટ કરીને અહીંયા ડિફ્યુઝ કરી દે છે. અને અત્યારે તો બુર્જ ખલીફાની નિયરેસ્ટ કોઈ પણ એ આવ્યું નહીં અટેક. અત્યારે પણ કોઈ પણ મીડિયામાં કે ક્યાં પણ આવું અપડેટ આવ્યું નથી કે બુર્જ ખલીફા પર અટેક અત્યારે થયું હોય. બટ અલર્ટ આવ્યા હતા કાલ રાત્રે. આપ કયા વિસ્તારમાં રહો છો અને આપની આસપાસની પરિસ્થિતિ કેવા પ્રમાણની છે? જી, હું હાલ દુબઈના મીના બજારમાં રહું છું. બધું આપણું ગુજરાતીઓ મોસ્ટ ઓફલી ગુજરાતીઓ ત્યાં રહેતા હોય છે. ત્યાં આખું મોબાઈલ માર્કેટ છે, ગોલ્ડ માર્કેટ અહીંયા બાજુમાં છે. અહીંયાથી બધી જ કનેક્ટિવિટી છે. એટલે જે આપણે મેન એવું ગણી શકીએ તો અહીંયાનું ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક માર્કેટ અહીંયા જ છે દુબઈનું. એટલે અહીંયા જે માર્કેટો છે એ સતત અત્યારે ચાલુ છે. વિઝિટર વિઝિટ પણ કરે છે અને જે લાઈક તમે જોઈ શકો છો અહીંયા ચોકલેટની દુકાનો છે, ગ્રોસરી સ્ટોર છે, મોલો છે, એ બધું પણ છે. એવું અહીંયા કંઈ જ નથી. બટ કાલ રાત્રે થોડું ભયનો માહોલ હતો 8 વાગે પછી. જી નરેન્દ્રજી, બિલકુલથી જે પ્રમાણે આપણે જણાવ્યું કે આપ મીના બજારના વિસ્તારમાં રહો છો. મીના બજાર એક ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે ખરીદી કરવા માટે, ખાસ કરીને ભારતીયો પણ અહીંયા રહે છે. તો શું આ હાલ જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ક્યાંક ને ક્યાંક લોકોમાં ખાસ ગભરાટનો માહોલ છે કે ખરા? ત્યાંના લોકો દ્વારા દુકાનો બંધ કરવામાં આવી છે કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે? અહીંયા મેડમ અત્યારે મીના બજારમાં બધું જ ક્લિયર છે અને બધું જ ઓપન છે. કાલ રાત્રેનું બી મેં અહીંયા હું માર્કેટમાં આવું છું રાત્રે દિવસે. આખા માર્કેટમાં બધું જ જે એક્ટિવિટી નોર્મલ ડે ઉપર હતું એ જ એક્ટિવિટી નોર્મલ ડે પ્રમાણે જ બધું ચાલે છે. બટ બધા લોકો અલર્ટ છે, લાઈક શોપકીપર હોય કે અહીંયા પોલીસ પેટ્રોલિંગ હોય, બધા
એમરજન્સી વ્હીકલ હોય એ સતત પેટ્રોલિંગ કરી જ રહી છે કે આવું કોઈ બનાવ ના બને અને અહીંયા કોઈ ઘટના ન થાય. એટલે બધાને એડવાઇઝરી છે કે તમે સેફલી રહો અને અવોઇડ કરો બહાર નીકળવાનું વધારે પડતું. બીજો સવાલ એવું પણ હતું, આપ દ્વારા કોઈ ડ્રોન અટેક કે કોઈ હુમલો જોવામાં આવ્યો છે? આપે કોઈ આવી ઘટના જોઈ? જે કાલ રાતે જ અમે લોકો ડિનર માટે આવ્યા હતા માર્કેટમાં, રેસ્ટોરન્ટમાં, ત્યારે યુએસ જે એમ્બેસી ઉપર અટેક થયું હતું એ ડ્રોન અમારી સામેથી જ ગયું. અચ્છા, આપના નજરે સમક્ષ આપે પણ જોયું છે કે ડ્રોન જે છે આપ રેસ્ટોરન્ટમાં ગયા હતા ત્યારબાદ એક અટેક થયો હતો તે આપે જોયું છે. સાથે હું જે રસ્તાઓ છે આપના વિસ્તારના મીના બજારના, તો ત્યાં શું સુરક્ષા કર્મીઓ રસ્તા પર સ્ટેન્ડ બાય છે? કેવા પ્રકારની સુરક્ષા તૈનાત કરવામાં આવી છે ત્યાં? મેમ અહીંયા તો સતત પેટ્રોલિંગ જ ચાલુ છે. જે દુબઈ પોલીસ છે એમની બહુ સારી કામગીરી છે. એ લોકો સતત અહીંયા પેટ્રોલિંગ કરે છે અને જોડે પણ અહીંયા જે છે ઇન્ડિયા જેવું નથી, અહીંયા એમની ઓટોમેટિક સિક્યોરિટી સિસ્ટમ હોય છે. તો એ લોકો સિક્યોરિટી સિસ્ટમ જે છે એ બધા સીસીટીવી સર્વેલન્સ ને બધું જ એક્ટિવ મોડમાં રાખ્યું છે કે એની એક્ટિવિટી એ લોકો કેચ કરે છે સસ્પેક્ટેડ તો ઇમિડિયેટલી ત્યાં પોલીસની આની વ્હીકલ લાઈન સ્ટોપ થઈ જાય અચ્છા, બિલકુલ. અને એ લોકો જોવે છે કે પરિસ્થિતિ શું છે. હા, દુબઈમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીયો રહે છે, તો આપના જે કોન્ટેક્ટમાં બીજા લોકો હશે તો સૌથી અસરગ્રસ્ત કયો વિસ્તાર થયો છે દુબઈમાં? એમ અત્યારે સૌથી અસરગ્રસ્ત વિસ્તાર આપણે જોઈએ તો અહીંયાનું જે જેબીએલ છે અને ડાઉનટાઉન છે એ સાઈડ અત્યારે બહુ જ્યાદા જ ઇફેક્ટ છે. કેમ કે સતત મિસાઇલનું જે અટેક છે એ આપણું જે જેબીએલ બંદરગાહ છે, પામ જુબેલા આઇલેન્ડ, એ સાઈડ વધારે પડતા અટેક જોવા મળી રહ્યા છે. આ સાઈડ તો નોર્મલ છે, એરપોર્ટ સાઈડ ત્યાં અમે જે છીએ મીના બજાર એ સાઈડ અલર્ટ પણ ઓછા છે અને અટેક પણ આ સાઈડ ઓછા આવે છે. બટ મેઇન જે છે ડાઉનટાઉન અને બિઝનેસ વે, એક્સપો 2020 જ્યાં લાગ્યું હતું ત્યાં બધે અત્યારે હાલ બહુ અલગ છે. જે લેબર કેમ્પો છે અલકુઝમાં ત્યાં પણ સતત અલર્ટ આવી જ રહ્યા છે. અચ્છા, બિલકુલ. તો આ વિસ્તારોમાં જ્યારે ડ્રોનનો અટેક કે કોઈ પણ અટેક થયો હતો ત્યારે કોઈ જાનહાનિના સમાચાર કંઈ સામે આવ્યા હતા હાલ સુધી? મેમ આજ સુધી જે બી અમારા ત્યાં અટેક થયા છે એ ઓલમોસ્ટ અહીંયાના ડિફેન્સ મિસાઇલો પડી છે અને એ પણ દરિયામાં જ પડી છે. એટલે અહીંયા કોઈ મોટું જાનહાનિ કે એવું કંઈ નુકસાન નથી થયું અત્યાર સુધી. કેમ કે અત્યારે અચ્છા, બિલકુલ. તો આ વચ્ચે જે છે આ જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, જે પ્રમાણે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે, તો ખાસ જે છે દૂતાવાસ તરફથી કોઈ એડવાઇઝરી ભારતીયો માટે આપવામાં આવી છે? ખાસ કેવા પ્રકારની? જી અહીંયાથી આપણા દૂતાવાસ આપણા ઇન્ડિયાથી એક અપડેટ આવ્યું હતું કે સ્પાઇસ જેટ જે છે દુબઈથી દિલ્હી અને બેંગ્લોર માટે 2-3 ફ્લાઇટો કાલથી ચાલુ કરે છે વિથ ઇન્ડિયન ગવર્મેન્ટ એમ્બેસીથી કનેક્ટ થઈને. એટલે એ લોકોએ કાલ અહીંયાથી બધું ઓથોરાઇઝ લેટર લઈ લીધું છે અને કાલ એમિરેટ્સના પણ ઘણા ફ્લાઇટો ઉડ્યા છે કાલના દિવસમાં. એ લોકો પર કલાકે કંઈક 20 કે 48 ફ્લાઇટો ટેક ઓફ કરે છે. અચ્છા જી નરેન્દ્રજી, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. તો આ હતા દુબઈમાં ભારતીય નાગરિક નરેન્દ્ર યાદવ, જેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે. તેઓ મીના બજાર બાજુ રહે છે દુબઈમાં. હાલ ત્યાં પરિસ્થિતિ સામાન્ય છે.